हेलो फ्रेंड, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय श्याम। कैसे हैं सब लोग? आई होप सब बढ़िया होंगे। अभी मेरी मस्त मॉर्निंग हो चुकी है और सबका नाश्ता भी हो चुका है। और अभी मम्मी और पापा दोनों आ रहे हैं, तो मैं और शायद पापा को और मम्मी को लेने के लिए जा रहे हैं। और हाँ, आज घर का सारा काम मैंने निपटा दिया टाइम पे, वरना तो थोड़ा बहुत लेट हो जाता है। मुझे पता था मम्मी पापा आने वाले हैं, तो फटाफट मैंने सारा काम निपटा दिया। क्या होता है, वो लोग वहाँ से आते ना, तो बाद में यहाँ पे सब लोग साथ में बैठ जाते हैं और बातों बातों में ऐसे 1 घंटा निकल लेट हो जाता है। इसलिए मैंने सोचा कि वो आए ना, उसके पहले मुझे काम निपटा देना है। तो फटाफट सारा काम मैंने निपटा दिया है। तो अभी मैं और विशाल चलते हैं मम्मी पापा को लेने के लिए। तो बाद में मिलते हैं, बाद में उसको पूछना है कि वहाँ पे जो कार्यक्रम था कैसे लगा, सबको मिलकर कैसा लगा, और आने में कोई दिक्कत नहीं हुई ना, वो सब पूछेंगे हम। तो चलिए लेकर आते हैं मम्मी पापा को। तो चलिए फ्रेंड, मम्मी पापा दोनों घर पे आ गए और यहाँ पे बैठ भी गए। मतलब 10 मिनट हो गए, उसके बाद वक्त मैंने स्टार्ट किया क्योंकि वो भी थक गए थे। तो मैंने बोला 10 मिनट आराम करे, उसके बाद हम उसको रिव्यू लेते कि वहाँ पे मम्मी पापा को कैसा लगा। पहले तो जय स्वामीनारायण, जय श्री कृष्ण, गुड मॉर्निंग। તમારે કેવા ત્યાં તો ઉસ તો ગયા પેલા આવી ગયો, હાલ જણાવો જરાક. બહુ મસ્ત. આખા ગામની દીકરીઓ બધી ભેગી થઈ, બેનો દીકરીઓ બધી મળે એક આવી ગઈ. હા હા, કેટલા વર્ષથી ભેગા ન થયા, લગ્ન થયા હોય ત્યારે લગ્ન પહેલા બધા મળતા હોય, ત્યાર પછી તો હો ના હારે બધા વઈ ગયા હોય. અને આવો તો એ હારે તો કોઈ આવતા ન હોય મળવા. આગળ પાછળ આવતા હોય. હા, અમુક તો લગ્ન થયા ત્યારે જ મળેલા છે, એ ત્યારે બધા મળ્યા. બહુ ઓહો, ભેગી પાછી બેહી બહુ મજા આવી. વાત છે. અમારા પાડ્યા છે. હા એ લોકો એ છોકરીઓ છે. મેં મારા ફોન પર પાડતા બોલાવી દીધું. સરસ સરસ. સબસ્ક્રાઇબર એક મળ્યા હતા કુંભારિયાના. આપણે ત્યાં છે ને નેહડી નીનાબેનના કાકાની દીકરી કુંભારિયા સાસરે છે. હા, એના નણંદ છે અહીંયા આગરિયા કીધું. ઈ આવ્યા હતા. ઈ એને ભાભીને કઈક મારે કંસનબેન મળવું છે. મને કહેતા હતા કે તમે પૂછજો તાર મમ્મી ને કે મેળા તો તમે આવો ને આવજો કે નેસડી કે કોને એવું? નહીં, મેં કમેન્ટ હોય ને, કમેન્ટ મેં કીધું તું કે તમારા મમ્મી ને મેળા થાય કે મને કે વિડિયા બહુ જોવા ગમે છે, વિરાલીબેન બધા વિડિયા જોઉં. પછી લાલજી મામાની માતુશ્રીને મળવા ગયા ને દર્શન કરવા. હા, ઈ કે મારે તમારે ફોટો પાડવો છે. ફોટો પાડ્યો છે બેન. સરસ લે. અને એક બાજુમાં હમણાં ગામ છે આયર, ઈ બધા મોટી ઉંમરના બાઈ બધા હતા. એમાં એક છોકરી હતી તાર જેવું ત્યાંથી નાના, ઈ મારા આમ દાંત કાઢતી હતી. મેં આમ હાથ કર્યો, મેં શું છે કે હું તમારો વિડીયો જોઉં, ખબર પડી ગઈ કે તમને ઓળખું છું, મને ખબર પડી ગઈ વિડીયો જોવો છે. વિરાલીબેન યાદ આપજો મારી. મેં નામ એનું કીધું પણ ભૂલાઈ ગયું. હા હા, એટલે બહુ મને એક છોકરી કીધું ના ગેટમાં હતો ને કે શું આપીને એ ગામની છોકરી ઈ પણ એ હીરપરાની છે. અને આવતે આપણે જાતા હતા ને, મને કે જય સોમનાથ પછી મિલન એવી કીધી છોકરી કોણ છે કે હીરપરાની છે. પછી પાછી મળી ને કે તમારે લોક જવું છો વિરાલીબેન. મેં કોણ દીકરી તે એના પપ્પા નામ તો કઈ ગોરધનભાઈ હીરપરાની. મને કીધું, મને કે તમારો વિડીયો જોઈશું. થેન્ક યુ. ઘણા લોકો જોવે છે. ને હું ગયો મારા શાળાની હા, એના પપ્પા ત્યાં ગઈ હતી. હા, અલગ અલગ ઘર હતા હું ત્યાં. અને ઉત્સવ બહુ મજા આવ્યો. પ્રતિષ્ઠા ભગવાનની બહુ ધામધૂમથી કરી. મંદિર એવું બંધાવ્યું. મંદિર એવું બનાવ્યું. નૂતન મંદિર, નવા મંદિર એટલા કે 30 મંદિર બનાવ્યા સ્વામી હસ્તક. સરસ સરસ. બહુ માણસો થી, બહુ સંતો ઉપર હતી એટલો માણસો અને કઈ ઘટે નહીં એટલો ફાળો થયો. આવતા વર્ષના 2-3 વર્ષના તો પાછા બુકિંગ થઈ ગયા. પાટોત્સવ જે પાછા તારીખ આવે ને પ્રતિષ્ઠા કરી હોય એ દિવસ પાછો આવે આવતે વર્ષે પ્રતિષ્ઠા માટે 3 વર્ષના તો બુકિંગ થઈ ગયા. ઓહો, બહુ માણસો ને હેત છે ધામધૂમથી. આપણે હાવલિયા પરિવારનું જ બધું, ઓલા ભાઈ ગાય કલાકાર હોય ને એ હાવલિયા પરિવારના મોરલા જ ઉડાડ્યા. આવ્યો મોરલો કલાકાર પણ બહુ હતો. હાવલિયાની ડેલી આવ્યો મોરલો એક કે. હા, પણ મામા ને વધારે સાવલિયત છે ને આપણે વધારે. એ લોકોને બધું જો લાલજી મામાના ઘરમાં પણ અવતાર હતો. હા, અને પછી એક બીજા જયસુભાઈ હાવલિયાની છે ત્યાં યજ્ઞનું હતું બધું. બધાને ઘરે હાવલિયા પરિવારની ઘરે જ હતું. ધાન્ય ઓલું કહેવાય, એમાં મૂર્તિ ઘઉં હોય ને એની મૂર્તિ રાખવાની અંદર. ઓહો, આખી રાત ભગવાનને રાખે એમાં. ભગવાનની ઘરે રાત રહે અને ભગવાન ને પ્રતિષ્ઠા થાય એટલે ભગવાન ખુદ ને આવી ગયા ને પધરામણી થઈ ભગવાનની. માણસો બહુ ઉત્સાહ નો સમાજ નતો કોઈને, બૈરા માણસો ગામો ગામથી માણસો એટલું આવ્યું હતું. આજુબાજુના ગામડા હોય ને લગભગ 15-20 ગામના માણસો આવ્યા હતા. બહુ મોટા ભાઈ બહુ ઉત્સવ બધા આનંદ જેટલો માણસ હતો કુદરતી.
એ વાત જ જવા દે. કાલે રાજેશભાઈ આવ્યા ને મામા ત્યાંથી કે અમને શું ખબર કે આવો ફાળો થાય તો 5 દિવસની સપ્તાહ 7 દિવસની 7 દિવસની કે મારે તો કે અમારે તો ઘટે બધે તાર રૂપિયા આવી કે આ જમણવાર હતું એટલે કે પછી રૂપિયા ક્યાં કાઢો જાજા દિવસ કરી અમને ઈ કે આ શું ખબર એટલું બધું દાન આવશે ઈ કે તો 7 દિવસની કથા રાખી દીધી હા હું કહું વૈદ્ય એટલું માણસો રૂપિયા દીધા માણસો એટલે સગવડતા થાય એવા માણસના મનને ઉદાર થઈ ગયા અને ભક્તિ તરફ વળ્યા એમ નકર તે રૂપિયો કમાવો જેવો ઉભો થયો. આવી જ મૂર્તિ ભગવાનની મૂકી છે પધરાવ્યા. વાહ હરકૃષ્ણ એમાં તો મહારાજ સુવર્ણ મૂર્તિ છે ઈ હા. બનાવેલી છે પધરાવી મહારાજની મૂર્તિ છે. હરિકૃષ્ણ મહારાજ તો છે ને મસ્ત ની મૂર્તિ ભગવાનની જેને દાન આપ્યું ને આમ એને આપી સર 5,000 રૂપિયા 51 સરસ સરસ તો હે મમ્મી આ મંદિર બનાવ્યું સ્વામી કોણ છે સ્વામી છે મારા હગા કાકા સત્યપ્રકાશ સ્વામી હા મમ્મી ના સગા કાકા છે કાકાજી સસરા હા એ તો એને તો વાત જવા દે એને તો ઉપડે આવતા નતા એટલા એનો બધા ચાહકો એટલા હતા એમ પણ ગામે ગામે મંદિર ભગવાન ને બંધાવે તો બધા પછી માનતો હોય છે એટલું નો થાય તો મંદિર બંધાવે એટલે કોઈ વસ્તુ ખીલીને ઘટે ને એસી હોત કરી દીધું ઓહો શું વાત છે પંખા એવા 5,000 પંખા હતા એવા પંખા તો 10-15 પંખા હતા. ઓહો એટલે મંદિરમાં ઘટે ને જે જાય ને એના મજા જ આવે ભગવાન એને પાસે જાય ને ભગવાન પાસે જાય બધું મજા જ આવે બીજું કઈ નહીં. કેટલા વર્ષો પછી મંદિર બાંધ્યું ને મમ્મી હા 20 વર્ષથી તો બધાને એમ જ ફરિયામાં મંદિર હતું આપણા બધું. ગામમાં બંધાય મંદિર બંધાય પણ જયારે અંજળ હોય તો થાય. આંધળો છે થાય હા. એટલે ગામ એકાદ જેવું હતું પણ બધા સંમત થઈ ગયા બધા એક થઈ ગયા બધા ભગવાન કરે ને બધું ભગવાન કરાવતી થાય આપડે કાંઈ થાય નહીં બધા બધું એક થઈને બધા કેટલી સેવા કરતા હતા હમ વર્ષો તારા ગામમાં તો અહીંયા ગાગ્યા પછી તપા હોય નાનું ગામ હોય હા. મંદુક હોય જ ને હમ એ બધા એક થઈ ગયા શું વાત છે બોલો મંદિર એવું બસ અને બધા ગામડા મંદિર બાંધ્યા ને એવા જ મંદિર બાંધ્યા હમ કાંઈ ઘટે જ નહીં સરસ સરસ એટલે અને તમને ઘરે પહોંચવામાં કઈ તકલીફ પડી કે પહોંચી ગયા તકલીફ પડી ને હવે તેમાં પછી જવું જ નથી 4 વાગે ઉઠ્યા ને એટલે જુનાગઢ બસમાં બસ સ્ટેન્ડ આવ્યા બસ આવી ગઈ 6 વાગ્યા સુધી ઓહો અહીંયા છોકરા હતા બે મેં કીધું બસ આવવાની જ હતી એને ફોન કર્યો છે કે આજ બસ નહીં આવે અરે અરે હવે ઈ હું બસ નહીં આવે તો જાવું બીજું ક્યાં વસ્તુ ને વાંધા મળે ને કઈ મળે નહીં પછી એક રિક્ષા હતી ઈ ભાઈ દવાખાને હતો એને ભાડા કટો ઈ ચા પાણી ફોન કર્યા પછી એક આપણે ત્યાં રહી છે વાળો હમ એનો ટેમ્પો બાંધ્યો ને એમાં આવ્યા ડેડા બસમાં આવી સીધી બસ આવીને મળી ગઈ એટલે ઓહો હો વડોદરાની બસ મળી ગઈ ત્યાં ત્યારે સારું. એ તકલીફ પડી હા જ્યાં ત્યારે 1.5 કલાક જગાડે બેઠા ત્યાંથી પછી ખાંભાવાળી બસ મળી તે 1.5 કલાક 2 કલાક ખાંભામાં બેઠા પાછી બસ મળી તે 11 વાગે પૂજ્યા 2 ત્યાં કલાક તો ડેડા પટેલ પરામ બેઠા તો ત્યાંથી તો રાઇડિંગ ની રિક્ષા ક્યાં રાઇડિંગ ની બીજી રિક્ષા બાંધી અને ખેડ નીકળી ગઈ. ઓહો આજે તો મુંબઈ જેવું હારું. હા. નેની જેવું નહીં હારું. તો કે મુંબઈ જેવું તો નથી આ થઈ જાય, બાકી નેની જેવા કોઈ ત્યાં ન થાય. સાચી વાત છે બહુ કેવડા આપડે અંદર રહ્યું ને બહુ અંદર હાવ ગામડું એટલે કઈ મળે નહીં કોઈ વાત એવું થાય ક્યારેક ક્યારેક કોઈ મળી જાય બહુ પપ્પા આપડે નેનો હતી તે હારી હતી ભલે નાની હતી બટકું પણ સારું હતું ઘરની ગાડી એટલે આપણે જાવ હા ભલે નાની હતી પણ આમ જવામાં સારું પડતું હે ને બધા હેમંતને નાનો દઈ દીધી, બધા આગળ રમવા મજા આવે. હા તો હેર ન થાય આપડે એવું આમ ટાઈમે જવાય, આપણે તો ટાઈમે નીકળાય. તો એ તો છે જ ને સ્વતંત્ર ને એમ. હમ પછી વાહન મળે ને કે વાહન મળે તો વાંધો ન આવે. તો નો વાંધો આવે એટલે જ ને તો વાહન મળ્યા કરે. પણ અંદરનું ગામ કોઈ વાહન મળે નહીં. હમ નાના ગામ હોય એટલે કોઈ માલ જવાનું કે લઈ જતા ન હોય કઈ એને વાહન મળે નહીં એટલે બધા હેરાન થવા દે. એવું જ થાય એવું થાય નગર યાત્રા કરી લાલજી મહારાજ આવ્યા એના બધું વિડીયો શૂટિંગ કરેલું છે. હા હા એટલે એ આપણે સબસ્ક્રાઈબરોને આપણે દર્શન કરાવશું. હા તો હું મૂકીશ આમાં વિડીયોમાં બધા તમે હરખું શૂટિંગ કર્યું છે ને દેખાય એવું છે ને તો મૂકી દઈશ દર્શન આમાં થાય ને હા એ તો છે જ ને તો એટલે જ ને. હમ અને મંદિરનું બધું છે અહીંયા વિડીયો શૂટિંગ કર્યું છે. તો હમણાં જોઈ લે સરખું બધું આવશે ને તો હું મૂકી દઈશ મારા વિડીયોમાં બધાને બતાવીશ દર્શન થાય હમ ઘર બેઠા તો છે જ ને તો હારું હાલો. જય સ્વામિનારાયણ તો મમ્મી મામાની ઘરેથી આટલા બધા ચીકો લાવ્યા છે હા. બધા કાચા હશે ને હજી તો આ? ઓહો હોય ઘરની ચીકડ્યા ચીકો છે મમ્મી પણ હા ઓછા લેવા તમે તો હવે શું છે મહેમાન એવા છે ને હા તો મહેમાનના લાડવા ખવડાવવા પડે ને આપણે. હા એ વાત સાથે લાડવા લાડવા શીખવું. મમ્મી ખકડા ઘડીક તો બંધ કરો શરૂ થાય ને કેટલો અવાજ આવે છે એનો આ લાડવા શીખવું છે હા હા મહેમાન હાટુ લાવવા છે. પણ મામા ઘણા ચીકુ બહુ મીઠા જો પપ્પા આ છે ને આ લંબુચા બે છે. લંબુચા ને લાલ આવે ને આવા એટલે મીઠા જ હોય
લંબગોળ હોય ને હમ. એ આ ગળા બહુ હશે કો. તો આને પાકવા નાખવા પડશે ને બધાને. હા એ થેલી ભરી મૂકી દો ને ખાનામાં હમ એટલે પાકશે એમ ખાતા જવાનું. ઓલામાં શું છે જબલામાં ને આમાં? શેણા છે ભાઈ. લીલા ચણા છે. ઓહો વાત છે. શેણા વાવા છે. પ્રમદી હું મમ્મી ચણા લઈ આવીને ખાવાનું કાંઈ પપ્પા વેત જ ન રહ્યો. એમાં સવારે કાંઈ- શેકાને થોડા ખાધા બધું પછી કામમાં રહ્યા પછી નાખ્યા તડકે હુકવવા અમે એવું થયું. હરીભાઈ લઈ ગયા હતા ચણા ઈ. હા એ મને ફોન આવ્યો હતો એનો. હા મને કે ક્યાં છો? મેં કીધું અરે વાહ. બાંધકામ છો. હમ. અરે એ ક્યાં સડ્યા તમે હાટુ ઉપાડ્યા છે. મેં કીધું ઘેર છે ખાવા વાળા મેં કીધું. વિશાલ ને વીરુ બેય છે મેં કીધું. હા ખાવા તેવી રીતના ખવાના જ ટાઈમ જ ન રીમાયેલો ખાવાનું એવું થયું મારે. હા, વસ્તુ. હવે આ છે ને ટાઈમ હારે મસ્ત બધા શેકીને હારે બેન ખાવો એટલે બસ ખાવા, ખવાનું. ઓ રોટે ખાવા. પપ્પા રોંઢે. ગામમાં ગયા હતા ને વાડીએ. હા ચાલો, લેવા હતા. જ્યારે વાર- ચણા વાવસ મામાએ. શેણામાં વાળા છો? હમ શેણા એ બધા શેણા છે. છે. ઓમ તો ઈ ન્યા 10-12 વીઘા ન્યા, હમ અને આ 6 વીઘાના. એટલે 20 વીઘાના શેણા છે. આ બીજું ચોકલેટ તમે લઈ આવ્યા? લાલજી મહારાજે ઉડાડી છો. પ્રસાદી છે ચોકલેટ. ઓહો વાત છે. અરે નગર યાત્રામાં તો બધા જલસો કર્યો છે. ત્યારે બહુ ઉડાડી ને? હા બારીઓ તો સવારે બહુ તો રાસ પીરના લીધા. પાસે દર્શન થયા ને આપણે આમ હાથ જોડે આમ સીધી ચોકલેટના મોઢા ભરી ભરીને ગા. હા, હા. પછી અંદર આવતા સભાખંડમાં હમ ત્યારે બધા મોઢા ભરી ભરી બેય બાજુ હમ, બહુ હમ. ઉડાડી બહુ ચોકલેટ. વિશે બધા એટલું ઘેર- હાથ મારી કેટલી ઉડાડી છે. ઓહો બેઠા બેઠા જ આવા લીધો બેઠા બેઠા જ આ. પાંચ પડે બજારોમાં નગર યાત્રા કાઢી હતી. હમ. તો હાવના ઘર પાસે હાવ બધા આરતી ઉતાર્યા. બધાય ઉડાડ્યું ગામડામાં એવું. ઓહો હાથી આખી બજારમાં બધી હાથીયા પડ્યા હતા. હા. ઓહો આખી બજારમાં બધી બજારમાં હાથીયા. તો એવું લાગ્યું ને કે દિવાળી આવી ગઈ તમારા ગણેશડીમાં. દિવાળી ઘટે. દિવાળી ઘટે કારણ કે લાલજી માં ભગવાન આવ્યા હોય દીકરા આવ્યો હોય ભગવાને કીધું છે મારો સ્વરૂપ છે. હા. લાલજી મહારાજ. તો બધું ત્યાં થોડું કઈ ઘટે ત્યાં. અને કેટલા વર્ષો પહેલી વાર આવ્યા છે ને લાલજી મહારાજ કે આવ્યા હતા એથી પહેલા એક વાર. પણ આમ ખ્યાલ જ, પણ આ મંદિરનું આ પ્રતિષ્ઠા હોય ને એમાં ઈ જાય. ખબર નથી હો. મને યાદ છે ત્યારે પપ્પા કદાચ પહેલી વાર છે પહેલી વાર છે સાંભળ્યું નથી મેં ત્યાર કેમ કે સુધી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા હોય ને, હા. એ હોય તો આપણા ઉત્સવ હોય, પણ તઈ તો નાનું પેલા હરિમંદિર હતું. હા પેલા ઈ જ હતું હાવ. અને ક્યારે ઉત્સવ આપણા ગામમાં થયા નથી શાકોત્સવ ને એવું પણ આપણા મંદિર વાળા બેનું ની હોય પણ લાલજી મહારાજ ક્યારે આવ્યા નથી પહેલી વાર છે. મમ્મી નું ગામ પાવન થઈ ગયા છે પહેલી વાર હા, થઈ ગયો. વર્ષોથી. ગલી ગલી બધું પાવન થઈ બસ, ગયું. આખા ઘેરે ઘેરે ગામમાં. આખા ગામમાં ઘેરે ઘેરે આમ ડેલીએ ડેલીએ બધું ગયા બધા. ગયા બધા. ઓહો અને માણસો એટલું ને ઓલી બગાય છે, નથી આવતા આપણે બગી 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 શણગારેલી બગી હતી. ઓ શું વાત છે. બાકી લાઇટિંગ બાઇટિંગ બધા ફોટા છે બધા. હમ. આઠ સુધી 5 વાગ્યાને આવ્યા હતા તો સાંજ 8 પાંચ વાગ્યા વાગ્યા સુધી ગામ ધબધબાટ સુધી પડે એમ ગામ. ઓહો લાલજી મહારાજે મન મૂકીને કીધું કે તમારે જેટલો ટાઈમ લેવો એટલો લ્યો કારણ નારેશ ભાઈ ફ્રી ન હોય એટલે બધા ગામડે ગામડે જવાનું બધી ઉત્સવ કઈક હોય એટલે રાત રોકાણા હતા. બીજે દિવસે પછી સભામાં આવ્યા અને પ્રવચન કર્યું. હા પ્રતિષ્ઠા હતી ને પાછી. પછી ગયા એ. ઓહો હો બપોરે ગયા 12 વાગે. શું વાત છે. બહુ માણસો થયું. બહુ આનંદ થયો મને. બહુ બધા. સરસ સરસ. અને આજે આપણે છે વિશાલ ના ફૂલેકું છે ને અમારે રોટલો છે હિનાબેન ઘર જમવા જવાનું છે બપોરે બધાને. હા ઠીક. અને રસોઈ તો કાંઈ રજા છે અને હવે તમે લિસ્ટ કર્યું શું હું લેવા મમ્મી તો આવીને બેસી ગયા હતા સીધું લિસ્ટ કરવા પપ્પા કે વિરાજ મને કઈ કામ તો કે શું કામ બાકી મેં કીધું, તમને ખબર મેં કીધું, તમારું ઘર છે મેં કીધું. તો મમ્મી તો લિસ્ટ કરવા માંડ્યા આવીને જ કે શું શું બાકી છે એટલે મમ્મી કઈક લિસ્ટ કરે પછી પપ્પા કે હું ગમે જે બધું લઈ આવે. વીડિયો સડતી હતી. મેં કીધું ઘરનું વાહન હોત ને તો વિજય હોત. પણ ત્યાં એવું જ થાય. વાહન જ ન મળે. તો અને તડકો મેં કીધું એવો. તૈયાર કરું કઈ થઈ રહી બધું થાય. મને એમ જ હતું મેં તો આ વી આવે સારું મેં તો હું એકલી મને તો કઈ બધું પૂછે હું એકલા કરીએ આપણે તો કઈક મમ્મીને ટાઈમ વી આવે તો કઈક બધું આગળ હગે હગે કરીએ બધું અમે તો બધું એમને પડ્યું છે તૈયારી કરવાનું. તડકો એવો હતો એ પહેલે. બહુ તડકો છે બહુ જ. થઈ ગયો. તઈ કેટલો તડકો છે મને ખબર છે ને એમાં તડકા પડવાના. ફૂલ પડવાના છે રેવાય નહીં એવા તડકા પડવાના છે. હા, તો કેમ કે આ મધ ઋતુ હોય ને, નહીં શિયાળો ઉનાળો એટલે આ ભોગવો વાગે ને. પછી તડકા પડશે બહુ. દાળ પસંદ હોય ને. જોઈએ હવે ત્યારે કેવા તડકા પડે છે અત્યારે તો એવું લાગે છે હવે આને પાકવા છે એમાં નાખવા પણ નાખવાના છે પેલી કોથળી હોય ને સિમેન્ટની તેમાં નાખી દઈએ. આ સિમેન્ટ પાસે નાખી દેવાય. એમાં બાકી છે એમ ને. હવે પાકે. હમ. આ વર્ષોથી મમ્મી કે ચીકુડી કેટલા વર્ષો થઈ છે આ? ઘણા વર્ષ થઈ ગયા. હું નાની હતી ને હમ. એ રાતા લાવ્યા હતા રોકડા. ઓહો મને સાંભળે છે. મારા સંબંધ જ જેની શીખવડી હતી ત્યાં. હે એટલે ઓહો. નાની હતી તેનું છે. તીખું તો એટલા મસ્ત આવે અમે નાનપણમાં બહુ ખાધેલા છે ત્યાં જ્યુસ ને પાંદડા શીખવડે બહુ છે. આવ્યા છે આ વખતે તો. ત્રણ ત્રણ છે, છે, મૂર્ખા છે નકરો. નકરો નગર એમને પપ્પા એટલા વર્ષો થયું હોય તો ચીકુ બધા મુકાય એમ ઓછા થઈ બધા ડબલ આવા કરે એમ વિચાર તો કરો. જે મહેમાન આવે ને એને કે ઉતારજો. જે મહેમાન આવે ને કે ઉતારજો. નકરો અત્યારે પાણી પાતા નથી હો. હા આ સોમવાનું બીજું હોય ને ઈ જ. પણ શીખવો નકરો છે ને મૂર્ખા છે નકરા. ઓહો. છે, પાંચ પાંચના. પણ નાની શીખવડી હતી ને હમ. વેરાલી. ઘરે પાણી નતું. હું ને અંજવાળ મામી આપણે ત્યાં રહીશ ને ઓલા મામાની ધર્મસિંહ દાદાની રહેતા ઓલું પડે ત્યાંથી પાણી ભરી એને પાતા અને ઓહો હો. તો એ નાના રોકડા હતા ને એનું ફળ મળ્યું ને
ફળ તો મળે જ ને. એનું ફળ જો ના આખી કાચડી ભરાણી છે બાવલ કોઈનું મહેનત કરેલું જાય નહીં. કે નો જાય ઈ એમ નહીં તમે એની માજત કરીને તમારા લગન ભોગી ગયું ને આ. તો પછી એનું ફળ તમારા ઘરે ભોગી ગયું એક વૃક્ષ એવું, એક વૃક્ષ તમારું હા. ઋણ સૂકી જાય છે તો માણસ તો જીવ તો ઋણ સૂકે જ ને. હા તો પછી તો વૃક્ષે તમારું ઋણ ભૂલે. સાચી વાત છે. તો એને ખબર હોય કે ખરે ટાઈમે પાણી અમને પાયું હતું તમે એમ. પશુ પક્ષી ખાય એનો આપણને ગુણ મળે. હમ પશુ પક્ષી રાતના વડવાળા કેટલા આવતા હતા અહીંયા. હા એટલે રાતના ખબડિયા સુધી પાકી ગયેલું છે. આપણે જામપળીમાં નહીં હા. કેટલા આવતા રાતે લઈને બી આવે, હા લઈને વહી જાય કેવા ખાતા આપણે મજા આવે લઈ ફ્રૂટ તો ખાઈ જ આપણે ઘરે હાથમાં શીકું પડ્યા હોય ને, શીકડી નીચે. તો ખાતા ખાતા ખરીદી હોય ને, પડી ગયું હોય રહી તને હાથમાં બહુ મીઠા હોય. બાપા તમારે બીજું શું કામ શું કરવાનું છે હવે? હવે આજની તારીખમાં આપણે કંકોત્રી બધું online કરી નાખ્યું છે. હા વોટ્સઅપ કરવાની છે હા WhatsApp કરી દઈએ ને એટલે બધા કંકોત્રી મળી જાય. હવે અઠવાડિયાની વાર રહે. અઠવાડિયામાં જો વહેલી આપણે WhatsApp કર્યું હોય ને તો અમુક મારા ભૂલાય. ભૂલાઈ જાય છે ઘણા ને એવું થાય છે ભાઈ એટલે તો મમ્મી ઘણા બહુ ઉતાવળ હતા આજે અઠવાડિયા પહેલા. હા એટલે બેને બારનું થઈ ગયું. હા. કંકોત્રી બરાબર થઈ. હમ અમુક ભૂલાઈ જાય એવું કામમાં વાપરતું હોય ને બહુ વેલું પછી ભૂલાય જાય. એટલે- આ ટાઈમ છે અઠવાડિયું આપણે અગાઉ દેવી ને આમંત્રણ, એ લોકોને યાદ રહે. એટલે કાર્ડ ક્યારે દેવા જવાના સોસાયટી કાર્ડ નથી પેલું કાર્ડ દઈ દેવું. આજે બધું ઓનલાઈન કરી દે, WhatsApp કરી દે, કંકોત્રી બધી પછી કાર્ડ દઈએ છીએ. તો મને તો ખબર તમારી બેન ક્યાં ઝઘડો થઈ ગયો તો ભાઈ તું હોતી હતી છે ના રે ના રે. તો દિવસે. ડીશેસ એ તો પહેલો હતો એમ હું ત્યાં જતો. મેં કીધું કેની કરવી તો મેં ઈ કે હજી વાર છે. મેં કીધું મોડું થાય ઈ તો તું કોને લાવી. કાંઈ નહીં, મારે ઘરે કરવું છે. લગ્ન હોય ને ભાઈ ઉતાળો હોય બહુ. હોય, હોય. લગ્ન હોય ને તો હોય જ ને હાથ વધારે હોય. ટેન્શન થાય ક્યારે બધું પચશે ક્યારે પચશે એટલે બધું થયા કરે હાથ વધારે હોય. હમ સમજાઈ ગયું? અને બાપાને ન હોય. મારા જેટલો હરખો હોય ને એટલે બાપને ઓછો હરખો હોય. માને વધારે હોય હા, માને વધારે 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 હોય કારણ કે હું પપ્પા કારણ કે હું આવે ને બહુ કામ કરે ને એટલે એટલે વધારે હોય એનો મતલબ હોય ને અમારે કાંઈ મતલબ ન હોય. હા હા તમારે હોય ને ઊંધિયાની રોટલી આવે ને. હા તો એ તો કેવાનું હોય ખાલી ઈ તો એમ જ હોય ને હરખ થાય બધું એમ થઈ કાંઈ કામ જાય. તૈયાર થઈ જાય. અમે બાજકું છે ને ખોલ્યું હવે ઘઉં છે આપણે ઘઉં હથેળાને ભરવાના. હા તમે વાત કરતા હતા ને મમ્મી એક બીજા માસી કમેન્ટ કરી કે તમે જે કરો ને કે બધું હરખું મને બતાવજો પ્રોપર કે અમારા દીકરાના લગ્ન છે તમને ખબર પડે કે કેવી રીતના બધું શું કરવાનું હોય કે એમ મારા સાસુ નથી તો મને કે બધું ખબર હોય મારે કોને પૂછવું હોય કે એમ એક કમેન્ટ હતી નામ તો મને નથી યાદ આવતું પણ મને અત્યારે યાદ આવ્યું તમે કીધું અત્યારના ઘઉં ભરવા છે એટલે મને અચાનક યાદ આવી ગયું એટલે અત્યારના ઘઉં એટલે શું હોય પ્રોપર થરકું વાત કરો એટલે એને ખ્યાલ આવે એમ એક સ્થાપન ગણપતિનું સ્થાપન કરવાનું હોય 1.25 કિલો ઘઉં દાદાએ કીધું હોય હમ ઈ ભરવાના હોય પછી આપણે ઢોલીને 1.25 કિલો દેવાના હોય ઢોલાઈ આવે ને વગાડવા હા. પછી માંડવું મંડપ મુહૂર્ત પૂરું થઈ જાય પછી આપણે ઢોલ વધારવાનો હોય ત્યારે એને 1.25 કિલો ઘઉં દેવાના હમ ને પતાસાનું એક પેકેટ દેવાનું હોય હમ અને આપણે સાંકડો વધારવા જાય ત્યાં ઓલે આવ્યા હોય ને કુંભાર સાંકડો લઈને હમ એને આપણે 1.25 કિલો ઘઉં દેવાના હોય ઓકે એટલે એ બધું ભરીને એમાં આ લાણના પતા નાખીને મૂકી દે એટલે પછી તઈ દેવાના ઘરે એક ઝબલું લઈ લેવાનું જ્યાં જાવું હોય ને, બરાબર? હા સમજાઈ ગયું હમ હા, આકાશ આવ્યા હતા ને ક્યાં ગયા? આકાશ આવ્યા હતા ને આકાશ છું જ મંતર થઈ ગયા અંતર મંતર જંતર જાદુ અંતર થઈ ગયા. હા દાદી મંતર થઈ ગયા એના ફ્રેન્ડ ના ભાઈ કોક છે ને ગામડે ત્યાં ગયા છે અને મંડપ મુહૂર્ત છે આજે રિલેટિવ માં કે ગયા છે એવું છે. હા હા તો ક્યારે આવશે? લગન ગાળો કેતા 11 વી આવશે મેં તો વાંધો નહીં એમથી બાપુજીને કરે છે ને હિનાબેન ગામમાં મેં તો જમવા જવાનું છે એ કીધા તું વી આવીશ તો વાંધો નહીં કે હાજરી દઈ આવો ને ખાલી કે અહીંયા વખત મળી આવે ને એટલે જ ને. પછી હાજરી આપી આવે. અને કાલે જ પાછું જવાનું છે લગ્નમાં એક એટલે જ 2 દી વહેલા આવ્યા હતા કે 2 દિવસ લગ્ન છે ને ઈ કે તો હું મંડપમાં જઈ આવું ને કે હાજરી આપી આવું કે એમ અહીંયા આમ તો ધક્કો છે એટલે અહીંયા બાની હા એટલે જ ને એટલે કે વહેલા આવતો ને તો એ કે ધક્કો નહીં પપ્પાને કોઈ આવું નહીં કે એમ તમે તો એમ કરો તો હવે અથાણાના ઘઉં ભરાય છે જય મહારાજ. હવે એમાં પતાસા નાખવાના ને લાડ નાખવાની ને એમાં હા, ત્રણેયમાં એક એક પેકેટ. ओके हेलो फ्रेंड्स तो अभी फिट 11:30 बज चुके हैं और हम सब लोग जा रहे हैं खाने के लिए दीदी के घर पे और अभी 5 मिनट पहले आकाश जी घर पे पहुंच गए टाइम पे मतलब पहुंच गए वरना आप लेट हो जाते हैं ए स्वामीनारायण गुड मॉर्निंग વેરી ગુડ મોર્નિંગ કારણ કે સવારે તમે વહેલા મોર્નિંગમાં ગયા મેળા જ નથી આપણે સવારના નથી મેં અત્યારે તો મંડપ મુહૂર્ત ને ફિનિશ કરીને આવ્યો હમણાં જસ્ટ હજુ કાલનો દિવસ છે કાલે જાન ને એવું બધું છે ઓકે બસ 23 છૂટા ને 23 તારીખથી છૂટો તો વાંધો નહીં હજી એક મેરેજમાં પાછું જવાનું છે સેટરડે સન્ડે એવું છે તો ભાઈને ત્યાં હા હા લગન ઉપર લગન જ છે હમણાં હું બાબા પછી આપણે આયા ને મહેમાન યાર. હા પછી એના મહેમાન ચાલો જાશું હવે જમવા અચ્છા જમવા માટે જવાનું હા દીદીનું ઘર છે ને ગામમાં જીનાબેન હતા
એને આપણે બેન રોટલો છે ને વિશાલ ફૂલેકું છે. બધું ભેગું થયું, હા જોયું હા ને? અરે, અરે. બધાને ભેગું છે. થઈ ગયા ખાઈ છે. હાલો હાલો તો 11:30 થવા આવ્યા છે અને પહેલી ઘરે આવી ગઈ. તમે ક્યારે કાલે. તો બધા દીદી ઘરે પહોંચી ગયા છે અને બધા બે ગયા છે અમારા વડીલો અને અમારા બા જે રાજસ્થાન હાલમાં વયા ગયા દીદી ત્યાં કચરા ઊભા છે અને ભાભી અમારા કિચનમાં છે પૂરિયા બનાવે છે પૂરિયા. ચલો ચલો અંદર જ આવો ચલો. એવું છે ચાલો અંદર જઈ અને પૂછી લઈ ભાભીને ક્યાં મેનુમાં શું છે કારણ કે ભાભી ખબર નહીં ક્યારે નહીં પહોંચી ગયા હોય. હે મેડમ તમે ક્યારે પહોંચી ગયા છો અહીંયા? 10 વાગ્યા ને છે. અમારે વહેલું આપણે મમ્મીને આજે આવ્યા છે સવારમાં એટલે મોડું થઈ ગયું નકર તો ટાઈમે જ આવું હતું બધું કામ બધું બાકી હતું તો મમ્મી કહેતા હતા આવ્યા હજી ને ભાભી પૂરી તળે શું મેનુમાં છે તે તમે જણાવી દો અમને હવે. ઓહો હો એના બેન હાથનું ઊંધિયું છે. ઓહો તો કંટ્રોલ નહીં જાય નહીં ખાવું તો ખવાઈ જાય. હે ભાભી નહીં ખાવું તો ખવાઈ જાય જેવું છે. ચાલો ભાભી પૂરી વણે છે ને આપણે તળતા જઈએ કારણ કે ઓલરેડી ફ્રીજ છે અને બધા ભાઈઓ ને બાન બધા આવી ગયા એટલે પેલા જેન્ટ્સ ને બી આવશે પછી અમારો વારો આવે. બધે એમ જ હોય પેલા જેન્ટ્સ ને હોય તૈયાર માથે ને પછી લેડીઝ છેલ્લે હોય. લાલો ફટાફટ પેલા પૂરી કરી નાખી. પૂરી બહુ જાજી બધી છે. હા તો હું વણતી જાય વાલો લોટ આખો જો ભરી કાતરોટ હવે ખબર નહીં ક્યારે ફરી જાય એટલે આખો લોટ કાતરોટ ભરેલી છે ફટાફટ પૂરી વણવા મળું ને ભાભી તળવા મળે એટલે પછી બધા બેસી દઈએ. ટાઈમ પણ ટાઈમ આપણો વારો આવે એમ. હા હું ના બેન જય સ્વામિનારાયણ. મેનુ સાંભળ પણ મેનુ તો બહુ મસ્ત છે. મેં તો નહીં ખાવું તો ખવાય જાય. મેં કંટ્રોલ નહીં થાય રસપુરી છે એટલે હે ને સરસ સરસ ભાભી તળવા મળ્યા છે. હા હું જ લઈ હા મૂકી દો મસ્ત ભાભી પૂરી તળવા મળ્યા છે. હાલો ફટાફટ દડા થવા મળ્યા. આપણે બધા દડા જેવા છે ને આપણે જીત પૂરી થાય છે એટલે આપણે જે પૂરી થાય છે હવે. વાહ મસ્ત તળાઈ જમીન ગયા ને સ્કૂલ છે ને બે ને. હા તો અહીંયા મમ્મીનું બ્લાઉઝ લઈને પહોંચી ગયા છે કારણ કે બધાને ખ્યાલ જ છે નહીં મમ્મી કે આપણે ચારની સાડીને ચૂડલો બાકી છે તો બંગડી તો નીકાળી છે પણ મમ્મી ના પાડે છે પણ તો એવું તો ચૂડલો આપણે કરીએ કેવોક લાગે છે ને મમ્મીને બતાવીને પહેરાવી. દર વખતે જે અમે શોપમાં આવી છે ત્યાં પહોંચી ગયા છે. તમને જો મતલબ આ જોઈને ખ્યાલ આવી જ ગયો છે. મારા ફેવરેટ અલગ અલગ મસ્તના ઝુમકા તો મને કે એમાં તો અત્યારે વયા ગયા જો મસ્ત વાઇન કલરના હતા અહીંયા હતા અહીંયા વયા ગયા છે. તો અલગ અલગ બહુ મસ્ત ઝુમકા એવા છે કારણ કે જે મેરેજની સિઝન છે એટલે મસ્ત મસ્ત કલેક્શન છે અત્યારે. મમ્મીને જે પહેલી વાર લઈને આવીશ મને એવું લાગે છે હે ને મમ્મી ક્યારે તમને લઈને આવી જાય મને યાદ નથી. 2-3 વાર આવી ગયા છે તો વાંધો નહીં પણ એકલા કોઈ દી નહીં આવ્યો નહીં મમ્મી સ્પેશિયલ કોઈ દિવસ કઈ લેવા માટે. આ બંગડી લેવી હતી તમે આવ્યા એટલે તો કહું છું એટલે તમારે આવવું પડે બધું કરવા મમ્મી. તો અહીંયા મસ્ત મસ્ત જો બ્રેસલેટ છે બહુ સરસ સરસ છે જોરદાર છે. અમુક તો ઓક્સોડાઇઝ નથી આપણે નવરાત્રીમાં પહેરી શકીએ એક હાથમાં. ઘણા બેંગલ્સ ના ગમતી તો પણ અને મમ્મી રૂઈ હાટું નારું હાટું ચાવી બંગડી લઈ ગયા બે માટે મસ્ત અહીંથી માપ મળી ગયું નાનું બહુ સરસ હતી. ના છે એડી ડાયમંડની બંગડી બેંગલ્સ એ એટલી મસ્ત છે. જો આવી રીતે બે રીતે કરી શકો मस्त लागे छे पेरत मम्मी હવે. हेलो फ्रेंड्स तो बजे शाम के 5 और माँ बेटी वापस आ गई किचन में क्योंकि आप सबको पता है कि किचन में क्लीन करना भी बाकी था. 2 रूम और ओसरी और हमारा जो ऑफिस बोल थे वो सब कुछ हमने क्लीन कर दिया था मगर किचन हमारा ऐसे ही बाकी था. तो आज मम्मी बोल के जब किचन क्लीन करना ही करना है कि 2 दिन के बाद गेस्ट आएंगे क्योंकि 2 दिन बाद विशाल का लगन आने वाले हैं तो 5 दिन पर लगन लगते हैं वहाँ से यहाँ पे भेजते हैं. और यहाँ पे मैं और मम्मी बैठ गए हैं तभी मम्मी और मैं दोनों भी नए ड्रेस में आ गए हैं क्योंकि हमने सवेर से नए न्यू कपड़े पहने थे तो मतलब काम करते इसमें थोड़े गंदे हो जाते हैं. तो हर लेडीज का ऐसा ही होता है किचन साफ करना हो या कुछ भी क्लीन करना होता है तो नए ड्रेस में ही आते हैं. तो हम भी माँ बेटी नए ड्रेस में आ गए तो भी माँ बेटी फटाफट किचन क्लीन कर देते हैं ताकि हम खाना बनाने का टाइम आए तब तक हम किचन क्लीन कर सकते हैं. तो फटाफट फोन साइड में रखती हूँ और फटाफट पूरा किचन मुझे क्लीन करना है. बैकग्राउंड है ना पूरा क्लीन करना है. सारा सामान तो यहाँ पे बाहर रख दिया है मगर अभी वॉश करना भी बाकी है क्लीन करना भी बाकी है. तो फटाफट क्लीन करते हैं और ये बोतल को कांचनी भरने को सब कुछ क्लीन करना है. तो फटाफट अभी 5 तो बज गए ऑलरेडी तो 2 घंटे ऐसे निकल जाने वाले हैं. तो
तो चलिए हम कंटिन्यू करते हैं, बाद में दिखाऊंगी कि किस तरह से हमारा किचन क्लीन कर दिया हमने। बच गए हेलो फ्रेंड्स, तो अभी फिट 8 बज गए हैं और यहाँ पे मेरा किचन एकदम मस्त बढ़िया क्लीन हो चुका है। और यहाँ पे एक लोगों ने, 2 लोगों ने, 3 लोगों का हाथ है किचन क्लीन करने में और सब लोग थक भी गए थे। तो सिंपल सा मेनू है खाने में और है बटेका पोहा। तो यहाँ पे मैंने रेडी भी कर लिया है और आप सब देख सकते हो हमारा किचन एकदम क्लीन एंड कट हो चुका है। छत वगैरह सब जगह पे हमने क्लीन किया है, पोता लगाया है और अभी सब कुछ बढ़िया बढ़िया अभी हो चुका है। और यहाँ पे अभी हमें खाना बना रहे इसलिए अभी यहाँ पे सब कुछ सामान यहाँ पे फैला हुआ है। और अभी मम्मी कहाँ पे है? मम्मी, पप्पा, હવે ભૂખ લાગી છે? શું છે? વાત આ જાઓ બટાકા પૌવાની. બની ગયા હાલો. આ તો એ જ કહું છું કે એક જણા નહીં, 2 જણા, 3 જણા મેં રસોડું સાફ કર્યું છે. આજે પપ્પા હતા તો એ આપણે કેટલા 8 નહીં પણ હા 7:30 પોણા 8 ફ્રી થયા. 4 કલાક આપણે કામ કર્યું. તો એ રસોડું 3 જણા સખત તે આપણું રસોડું ક્લીન થયું. આબલા જેવું થઈ ગયું. આબલા જેવું મોઢું જોયું તમે લાદીમાં દેખાય. આમ હરીસન જરૂર ન પડે એમ પાછી પડી જાય અમારે ઉભાવું એટલે હે ને. જો મમ્મી કાચે રસોડે માથ વળવા ન આવે. હાલો ભગવાન થાળ જમાડીને જમી લઈ. तो उसके पहले हम आकाश जी को मिलेंगे क्योंकि उसकी तबीयत ठीक नहीं है। तो अभी दोपहर के बीच में मतलब वो आराम ही कर रहे थे, मेरे वीडियो का एडिटिंग कर रहे थे। तो यहाँ पे अभी फिलहाल बैठे हुए हैं। हेलो, जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી તમારી? કેમ છે ઈ કયો મને. અરે તબિયત એકદમ રેડી છે. જોતા દવે લાગે થોડુંક મોઢું હવે ખીલું છે કારણ કે સવાર દીદીને જમવા ગયા ને પેલા મેં એને દવા લેવા ગઈ હતી કે દવા લઈને આવ્યા પછી દીદીને જમવા ગયા હતા. સવારે એને તબિયત હરકી જ નહોતી, બહારથી આવ્યા જ્યાં મતલબ પ્રસંગમાં ગયા ત્યાં આવ્યા અને તબિયત હરકી નહોતી. મેં તમને શું કંઈક થયું છે કે થોડુંક તબિયત વીક આમ તેમ થઈ કેમ. મેં હાલો પેલા દવા લઈ આવી, નકર વધારે વધી જાય ને તો વધારે મજા નહીં આવે હે ને. અત્યારે તો એકદમ ચકાચક રેડી છે. મસ્ત મજાનો. તો હારું થોડોક ચહેરો ખીલેલો લાગે છે. હવે ભૂખ લાગી છે? હવે ભૂખ તો હવે લાગી છે ને. 8:15 8:15 થઈ ગયા. 8:15 થઈ ગયા છે. રસોડામાં કેમ હતું? બધું કામ હતું ફિનિશ થઈ ગયું? બધું ફિનિશ થઈ ગયું. હવે બટેકા પૌવા બની ગયા છે ગરમ ગરમ. સાદું છે એમ ને? સાદું. મજા આવશે. લો બટેકા પૌવા. કારણ કે બીકોઝ બપોરે હેવી ફૂલ હતું. દાળ ભાત શાક કઈ હળવું હશે ને મજા આવે. પછી પૂરી રસ ખમણ મોજ પડી ગઈ હતી બપોરે. આજ તો મજા આવી ગયો ખરેખર. ઘરનો હતો પણ ઘરનો રસ હતો એટલે દીદી સ્ટોક કરેલો હતો. આપણે મતલબ ઘરે સ્ટોર કરેલો ને હા ઘરનો રસ હતો. એ જ હતો. હા એ નહોતો. બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ थी ना. तो वादा नहीं. तो चलिए सब लोग खाने के लिए बैठ जाते हैं और फिलहाल मेरा वीडियो को एंड करती हूँ और मिलते हैं आपको कल एक नई वीडियो के साथ. तब तक आप मेरे वीडियो को लाइक कर दीजिए, शेयर कर दीजिए और सब्सक्राइब कर दीजिए. जय श्री कृष्ण, जय सोनम, गुड नाइट एंड बाय.